ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના જવાહર બાગ ખાતે આવેલ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમા પર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ પ્રતિમાને પાણીથી ધોઈ સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી અને બાદમાં પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાસુમન આપ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકાના પ્રતિનિધિઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટાયેલા સભ્યોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। ઉપસ્થિત આગેવાનોએ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર નિર્માણ અને દેશ સેવામાં આપેલા યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભારતીય જનસંઘે લડત આપી હતી। 1980માં ભારતીય જનતા પાર્ટીની જે સ્થાપના થઈ એમાં પણ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જે વિચારો હતા એ વિચારોના અમલીકરણ પ્રમાણે જ 370ની કલમ તાજેતરમાં જે નાબૂદ થઈ છે એ પણ એમના વિચારો માટે એક મહત્ત્વનું પરિબળ હતું। આવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓનો આવતીકાલે 23મી જૂન બલિદાન દિવસ છે અને એની પૂર્વ સંધ્યાએ આજે અંકલેશ્વર મુકામે સંગઠનના સૌ હોદ્દેદારો, સૌ ચૂંટાયેલા નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ સૌ કાર્યકરો સાથે મળીને આજે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને આજે સ્વચ્છ સાફ સફાઈ કરવા માટે એમને જળાભિષેક કરી અને પ્રતિમાને સાફ કરવામાં આવી છે। સૌએ ભેગા મળીને આ કાર્ય કર્યું છે। આજના દિવસે આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓનો આવતીકાલે બલિદાન દિવસ છે તો એ નિમિત્તે સૌ ભેગા મળ્યા અને આ સુંદર કાર્ય કર્યું। સૌને શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનમાંથી એમના આદર્શોને ધ્યાનમાં લઈ અને નગરપાલિકાનું તેમજ ભારતીય જનતા પાર્ટીનું જે કાર્ય છે એ સારી રીતે સુંદર રીતે કરે એ જ અભ્યર્થના।